વાત કરીએ વલસાડના ટ્રીમેન તરીકે જાણીતા રતિલાલ કાકાની નિસ્વાર્થ સેવા યાત્રાની। વલસાડનો ઐતિહાસિક પારનેરા ડુંગર બારેમાસ લીલોછમ હર્યો ભર્યો રહે તે રતિલાલ પટેલે અદ્ભુત કામ કર્યું। 70 વર્ષના રતિલાલ પટેલ છેલ્લા 15 વર્ષથી ડુંગરને લીલોછમ રાખવાનો જીવન સંકલ્પ લઈ સતત કાર્યરત છે। જ્યાં પણ જગ્યા દેખાય ત્યાં વૃક્ષારોપણ કરી રહ્યા છે। વૃક્ષારોપણ ઘણા બધા કરતા હોય છે, પરંતુ ત્યારબાદ તે વૃક્ષોનું શું થાય છે પાછળ ફરીને જોતા નથી। રતિલાલ કાકાને લોકો ટ્રીમેન તરીકેના હુલામણા નામથી એટલે જ બોલાવે છે કે તેઓ વૃક્ષો તો રોપે છે, પણ ત્યારબાદ તેના ઉછેર માટે પણ સખત જહેમત ઉઠાવે છે। વર્ષો પહેલા જ્યારે તેઓને ગ્રામજનો મંદિર ખાતે મહાપ્રસાદનું આયોજન કરતા હતા, ત્યારે તે સમયે ઘણી ગરમીનો સામનો લોકોને કરવો પડતો હતો, જેને કારણે તેમણે અહીં આ વિસ્તારમાં છાંયડો આવે અને ઠંડક મળે તે હેતુસર વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ કર્યો। ત્યારબાદ તેમણે સંકલ્પ કર્યો અને તેમના દ્વારા આ વૃક્ષોની માવજત કરવામાં આવી રહી છે। પહેલા અમે ડુંગર ઉપર મહાપ્રસાદ કરતા હતા કારિકા ફટાકમાં। ત્યાં આગળ ખૂબ જ તાપ હતો। તાપમાં બેસીને લોકો જમતા હતા, તાપમાં રસોડું બનાવતા હતા। ત્યાં મને વિચાર આવેલો કે અહીંયા આપણે કંઈક છાંયડા જેવું કરવું જોઈએ। અને ત્યાં મેં પહેલાં કારિકા માતા મંદિર છે ઝાડ લગાવેલા, અને ત્યાં મારા ભત્રીજાની દીકરીનો જન્મ થયેલો, ત્યાંથી મેં આ ચાલુ કરેલું છે। કેટલા વર્ષથી આપ ઉપર જાઓ છો? 15 થી 20 વર્ષ થઈ ગયા। કેટલા તમે જ્યારે ઉપર જાઓ છો તો જ્યારે છોડવાનું એવું બધું હોય તો તમને કેવું લાગે છે? આમ તો હું ઉપર જાઉં ને આજે 40-42 જેટલા વર્ષ થઈ ગયા છે। આ એકદમ નાનો હતો ત્યાંથી એ રીતે છે।